રાજની દસુરામ બાપાની જય. ભવતારણ ભોજલ પીરની જય. ઉગમેશ્વર હરિર સાગર દેવની જય. ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ સત્ય સનાતન ઉગમ ફોજની. પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર. તો નમો નમો નિજ નામને નિર્ગુણ નિરાકાર. સદગુરુની કરુણા થકી આપન્યું નિર્મળ જ્ઞાન. શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ. મંત્ર મૂલમ સદગુરુ સંતના એતિક વાક્યો. મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. એવા ગુરુ કો ગોવિંદ કરી જાણીએ રહીએ સુરતા શબ્દે મિલા. મિલે તો દંડવત બંદગી પલ પલ ધ્યાન લગા. गुरु से लगनी कठिन मेरे भाई. गुरु से लगनी कठिन मेरे भाई. लगनी लाचारी पार में पाओ. जीव पर ले होगा गुरु से लगनी कठिन मेरे गुरु से लगनी कठिन मेरे भाई.
રાકેશ સગરાય રે ભાઈ ગુરુ રાકેશ સગરાય ટુક ટુક હોકર જીવે જલ્દી ગુરુના સોરે ભાઈ અનાદિથી ભજનના મહાત્માઓ જેટલા પણ મહાપુરુષો થયા, જેટલા અવતારો થયા, સંતો ભક્તો નામી અનામી બધાએ પુરુષોએ અધડકમયમાં ગુરુનો ગાયો. હમણાં મહારાજશ્રીએ કીધું એમ ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ સંપ્રદાય નથી, ગુરુ કોઈ આપણો માનેલો ધર્મ નથી, ગુરુ કોઈ કર્મ નથી, ગુરુ દેહ નહીં. ગુરુ કેવળ એક સ્વરૂપ છે પરમાત્માનું, જે સભર વ્યાપક રહેલું. આપણે બીજી રીતે કહી તો નિરાધાર આધારા. સદગુરુનું સ્વરૂપ નિરાધાર આધારા, એ બધાયનો આધાર છે પણ એનો કોઈ આધાર નથી. એવું નિરાલમ તત્વ એ ગુરુ. અને ગુરુ શબ્દ જેટલો વ્યાપક છે કે ગુરુ એટલો મોટો. તમે જેટલા શબ્દાવલી લાવી હોય, જેટલા અર્થ કરો તે કે બધાથી મોટું કે ગુરુ. પછી તમે અવતારોના નામ લ્યો, મોટા મોટા મહાપુરુષોના નામ લ્યો, તો બધાય કરતા મોટું શું કે ગુરુ. અને એ ગુરુનું નામનું આપણે સ્મરણ કરીને નામનું જ સ્મરણ કરવાનું. જીને જીને ગુરુના નામનો આશરો દોર પકડ્યો એ બધા જગતમાં ન્યાલ થઈ ગયા, બધા મહાન થઈ ગયા, બધા અજર અમર થઈ ગયા, ગુરુમાં ભળી ગયા ને. આપણે નાનું અમથું બૂંદ હોય કે લોટકાનું પાણી હોય, નાનું અમથું કોઈ ખાબોચી હોય, કોઈ વળી તળાવ હોય, કોઈ નદી હોય, પણ એ દરિયો થવું હોય શું કરવું? એના માટે કયા મંત્ર આવો? એના માટે કયા ક્રિયા? દરિયાના કઈ મશીન વાટે ખાબોચિયામાં ભરો, નદીમાં ભરો, તો નદી હોય કે બૂંદ હોય, ટૂંકમાં જેટલા જળના બૂંદો એ દરિયાના મળી જાય એટલે એ દરિયા રૂપ બની.
તો જેટલા જગતમાં તમે મહાન, જેટલા જગતમાં પૂજ્ય ગણો મહાપુરુષો, એ બધા ગુરુ સ્વરૂપમાં ભળ્યા એટલે પૂજાય. અને આપણે જો એટલા અહીં બેઠા એ ટપુરામ બાપાના, કારણ કે ગુરુમાં ભળ્યા એનું પ્રમાણ છે. અને ગુરુમાં ભળ્યા હોય એના જ ગુણ ગવાય ને. અને જો ગુણ ગાવાનો અધિકાર ગુરુ થકી જ મળે, એમનામ તો બીજા મળતો નથી. એ ત્રીજી ભક્તિ ગુરુ ચરણ હનુમાના, ચોથી ભક્તિ મમ જસ ગુણ ગાના. ભગવાનના ગુણ ગાવા હોય તો ગુરુના શરણનો આશરો લેવો પડે. ગુરુના આધાર વગર ભગવાનના ગુણ ના, કારણ કે ભગવાનનો ઓળખ્યા નહીં, ઓળખ્યા વગર શું કરવા? ઓળખ્યા વગર વાતું થાય, ગુણ ના બંધાય. ગુણ કેવી રીતે થવાય? આ જગત આખું અવતારોની લીલા ગાય, ગમે એટલો ભજવો જગતમાં. અત્યારે હમણાં જો ગણપતિનું, હમણાં રામાપી 9 દાડા વચ્ચે પેલા દશામાં શ્રાવણ મહિના આવે તો મહાદેવજી, પણ બધું કીધા કુને જોયા છે? હું એના સ્વરૂપના ઓળખા. એટલે ઉગારામ બાપાએ કીધું ને ભાઈ, પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પરિબ્રહ્મ સદગુરુને દેખું હાજર હાજર. ઓળખીને અનુભવી ઓળખીને આરાધ તો હરી નથી સ્વયં. અરે બાપા, ઓળખવાની જરૂર છે. અને આત્મા આત્મા તો બધાએ કે બધાએ કે આત્મા પરમાત્મા, નાના છોકરા શીખવાડો થાય, પણ ઓળખો છો આત્માને? એટલે મહાપુરુષો આપણને ગુરુ આત્મા ઓળખાવો. અત્યાર સુધી આપણને જે ઓળખાણું એ બધું માયામાં ઓળખ્યું. બધું માયાનો અર્થ એ થાય કે જે દેખાય છે, જે જાણ્યું છે, જે માન્યું છે એ રહેવાનું નથી. અરે એ બધું માયામાં આવે. જે અવધિવાળું, જે કાળાંતરે નાશ પામા, જે નાશ નથી પામતો, જે કાયમ છે, એવું સ્વરૂપ ગુરુ હોય. એટલે ગુરુ રામાવતાર તેતામાં થયો, પણ ગુરુ તો રામાવતારમાં હતા ને. તો આગળ સતયુગમાં ગુરુ તો હતા જ ને. અરે વળી હમણાં તે દાપડા આવતા એમાં ગુરુ તો હતા જ ને. અત્યારે આપણે કળિયુગ છે, કળિયુગ કઈ, પણ ગુરુ મહારાજનો અભાવ છે. ગુરુ તો છે જ. ગુરુ કાયમ છે. ગુરુ વગર એક સેકન્ડ આપણે કલ્પના જ ના થાય. કાળને કલ્પના કહે કે જે રહી જ છે ગુરુ તત્વ. જેટલું છે એ બધું ગુરુમાં જ છે ટૂંકમાં. તો ગુરુમાં સાચું શું હોય કે નામ, સાચું સાહેબનું નામ છે ને કીધું. જેને કોઈ સતનામ કીધું, નિજ નામ કીધું. નિજ નામ એટલે આત્માનું ટૂંકમાં. સતનામ એટલે આત્મા જ સત્ય, એટલે એનું નામ સત્ય. એટલે જેટલું બધું હોય એ બધું ગુરુમાં લઈ જવું ટૂંકમાં. પાણીનું મૂળ સ્ત્રોત્ર જેમ દરિયો છે, પ્રકાશનું મૂળ સ્ત્રોત્ર જેમ સૂર્ય છે, પૃથ્વીના દરેક ઘાટ બધા પૃથ્વીમાં મળી જાય, એમ ગુરુમાં બધા અવતારો મળી જાય. હું તમે તો ક્યાં વાત, અવતારો ગુરુ મળી ગયા. આપણે આ ટપુરામ બાપાને જોવા હોય, જસુરામ બાપાને જોવા હોય, ઉગારામ બાપાને જોવા હોય, આ જેટલા મહાપુરુષો તમારી યાદીમાં આવે એ બધાને જોવા હોય તો એ નામ જ છે. બધા નામ જ છે. નામ વગરના ઠામ થઈ ગઈ. અને એ નામ આપણને જે ઓળખાયું, અખંડ નામ છે ગુરુનું નામ, એમ જ બધા ભળ્યા હે ને. એમ જ. અને એ જ નામ આપણને આવ્યું. જે નામનું ભજન આપણા સંતોએ કર્યું એ જ નામનું આપણને ભજન આપ્યું. અને ભજન એટલે લગ્ની, લગવાડ થવો જોઈએ. જોજો પૈસાદારનું ભજન છે નું હોય આખો દાડો. પૈસાનું જ હોય. એને કંઈક તરણું પડ્યું હોય તો એમે પૈસા છે કાંઈક ચારાનાનું હોય એની એ કિંમત કરે. લોભીનું ધ્યાન છે હોય, એનું દાટેલા ધર્મ હોય. કામીનું એના કામમાં હોય. તો આપણને ગુરુ મળ્યા તો આપણું ધ્યાન સીમો જોવું જોઈએ. ગુરુમાં રહેવું જોઈએ કે ગુરુનું બહાર જવું જોઈએ. હું કાયમ કોઈ સૂરજમુખીનું ફૂલ ખાલી નામ પાડ્યું, પ્રકૃતિનું એક ફૂલ છે એનું નામ છે કે સૂરજમુખીનું ફૂલ, તો એના ગુણધર્મો મળતા આવે. સૂરજ બાજુ ઢળેલું હોય, એનું મુખ સૂરજ બાજુ હોય. તો આપણે ગુરુમુખીને હાથું બોલજો, કેટલા એની બાજુ ગુરુ બાજુ, કેટલા એ બીજ સંચારમાં કેટલાય તપાસ કરજો. આપણના દિવસમાં બીડી સાંભળે, તમાકુ સાંભળે, હાડો સાંભળે, હાડું સાંભળે, ધંધા સાંભળે, નોકરી સાંભળે, 2 નંબર સાંભળે, બધા નંબર સાંભળે ને આપણે. ગુરુ જેટલી વખત યાદ આવે, અને જેટલી વખત ગુરુ યાદ આવે ને એટલો જ તમારો સમય લેખાય, એટલા શ્વાસ લેખાય. શ્વાસ તો નિરંતર હાલી જ રહ્યો.
તમે ધ્યાન રાખો કે ના રાખો શ્વાસનું, હુઈ દો તો શ્વાસ તો તમારો હાલ્યો જ જાય. અને શ્વાસ જ જીવન છે, અને શ્વાસ જ કમાઈ કરવાની. આપણે જેટલા બચાવો એ શ્વાસ જ બચાવવાના, એ તમારી કમાઈ. તો જેટલું ગુરુની સેવામાં તમારો સમય જાય, જેટલું ગુરુના સત્સંગમાં જાય, સંતોના સત્સંગમાં, અને જેટલો ગુરુના સ્મરણ એટલે એની યાદીમાં, પછી મનથી કરો, ચિત્તથી કરો, હોતા કરો, બેહતા કરો, ખાતા કરો, પીતા કરો, ગુરુ યાદ રહે એટલે એ તમારા સમય લેખે લાગી ગયો. એ લેખે લાગી ગયો. છોકરો રે ને આખો દાડો નિહારમાં જાય, ભલે જેટલું આવડે એટલું લઈ જાય કરે, બીજું લેસ નહીં કરે પણ એની હાજરી તો પૂરાઈ જાય. અને હવે લગભગ હાજરી ઉપર પાસ કરી દે, 10 સુધી તો લઈ જાય. એટલે આપણે નવધામાં નહીં જવાનું, 10 સુધી નવધામાં તો હિમનામાં આપણે ખેંચી દઈશું. કસોટી તો 10ધામાં જ છે ને, ગુરુમાં જ છે. કસોટી એટલે નાનું મોટું આવરણ. અને હમણાં આપણે વાત કરતો હતો સામે જસુ બાબાના આશ્રમે, કે જેથી ગુરુ મળે એથી સંચિત તમારા ખલાસ થઈ ગયા. એના હામું ના જોતા, મનમાં વિચારી ના કરતા કે હજુ મારે આ જન્મ પછી બીજા જન્મમાં ભોગવવાનું, ને આ બધું ભૂલી જજો. ગુરુ મળ્યા પછી ભોગવાટો બધો જતો રહ્યો, ખાલી આ દેહ રહ્યો, દેહનો ભોગ પ્રારબ્ધ રહ્યું. કારણ કે પ્રારબ્ધમાંથી દેહ લીધો. અને હવે જે નવું કરો ગુરુના નામે સડાઈ દો. આપણા નામે શું કરાય? બાબુ દાદા કહેતો હતા ને કે ધંધો કરો પણ ધણીના નામે, ના થશે વરગટ ના ધણી. આપણું કરતા જોખમ ભારે, ફાવે ધણીને દાવ, મંજી મુસાફિર રે નથી જાવું, જાવું છે નિજ દેશ. જો દેશ ભરી જવું હોય, આપણે ગુરુના દેશમાં રહેવું હોય, આદેશમાં, એટલે એના હુકમમાં રહેવું હોય તો ઘણા કે હુકમ થાય તો આવા, હુકમ થાય તો, પણ હુકમ નહીં, આજ્ઞામાં રહ્યો ને, ગુરુની આજ્ઞામાં રહ્યો તો હુકમ જ છે, કાયમ માટે હુકમ છે. કારણ કે હું ગુરુની આજ્ઞા બહાર જાય ત્યારે હું વધતો જાય ને, કમ ક્યારે થાય? ગુરુમાં મળી જાય તો ગુરુમાં હું વ્યાપક બની જાય. તો અહીંયા કમ ના થાય, અહીંયા વધી જાય, દિન દિન વખત જવાયો. ગુરુના નામમાં મૂકો ને તો હું હવાયો થાય, હરિના નામમાં જુડી જાય. બાકી બધે હું કમત થાય, છોકરામાં, રૂપિયામાં, પૈસામાં, બૈરામાં, સંસારમાં, હગામાં, વાલામાં. એટલે હું થાકી પાછો હુઈ જાય, પાછો ઉઠે, પાછો મથરા મથે, પછી પાછો જન્મ મરાવ. એના જન્મ મરણ છે ને અજ્ઞાન. એ હું યોગ્ય સ્થાન ગુરુનું શરણ છે. ગુરુના ચરણમાં મૂકી દો, સો હમ તે હું. ગુરુના શરણે રહે એ હું. બાકી જગતમાં તો કૂટાય છે બધા. થાક, જન્મ મરણ, સવાર થાય ને ગોતવા નીકળી જાય. શાંતિ જડતી નથી. શાંતિ તો ગુરુના શરણમાં મારા બાપ. આનંદ જોઈ તો ગુરુના શરણમાં મારા બાપ. માણસ બે જ જોઈ ને, આપણે આનંદ જોઈ. મનને શું જોઈએ? આનંદ જોઈએ અને શાંતિ જોઈએ. તો આ બે વસ્તુ ગુરુના ઘરમાં જગતમાં ક્યાંય રાખી નથી, કોઈ મળમાં નથી. અને જો વેચાતી જો શાંતિ ને બધું મળતું હોય તો પૈસાદારો આપણા ભાગમાં આવવા દે. આ ટપુરામાં પહોંચી આવો, આવા સાચું બોલજો. આપણે સામાન્ય માણસ, અને જોયું મોટા ભાગની ભક્ત માણસો પાછો લગભગ સામાન્ય માણસો આપત ન પામી ગયા. શાંતિ પદ આપણા આત્માનું, ગુરુનું. મારા બાપ એટલે મારા બાપ, ગુરુના ચરણમાં જે આનંદ છે, ગુરુના જે સ્વરૂપમાં જે શાંતિ છે. યોગારામ બાપાએ કીધું, આ તમારા પુણ્યના પારખા, આમાં કોઈ ગુપ્ત દાન દેજો. સર્વમાં શાંતિ તપ સોહમ તમારો આત્મા ઓળખી. શાંતિનું સ્વરૂપ થયું આપણો આત્મા. અને એથી આ પદમાં છે. હવે એક સાખી બાપા મળ્યા પછી લખી દઈએ અમે તે કે સુખમાં શાંતિ ના મળે. જો તમે સુખ માનતા હોય, રૂપિયાનું, પૈસાનું, સત્તાનું, સંપત્તિનું, મોટર, ગાડી, જમીન, જાયગા, લાડી વાડી, આ બધું સુખ માનતા હોય તો પૂછી આવજો. એના આપણા કરતા વધુ હોય. જેટલી સત્તા વધુ એટલી અશાંતિ વધુ, ઉપાધિ વધુ. ટૂંકમાં જગતમાં શું હોય? જગતના કોઈ પણ પદ એવા નથી જેમાં ઉપાધિ ના હોય. મોટું પદ હોય ને મોટી ઉપાધિ, બધું દોઢું જ હોય એમાં. ટૂંકમાં શાંતિ ક્યાં છે? તો કે સુખમાં શાંતિ ના મળે તો પછી દુઃખમાં ક્યાંથી હોય? દુઃખમાં એટલે બધું ખૂટતું હોય, પૂરું ના પડતું હોય, દુઃખ કહેવાય. જોતું ના મળે મોટા ભાગનું દુઃખ જ છે, જે જોતું નથી મળતું.
અને જોતું સન પાછું વધી રહ્યું ક્યાં મારો હલાણ કરવો એ મોટું એ સુખમય દુઃખ છે પાછું. પેલું તો દુઃખમાં દુઃખ છે, પેલું સુખમાં દુઃખ છે મારા બાપ. એટલે ટૂંકાણમાં શાંતિ પદ તમારો આત્મા એ સોહમ પદે દર્શાય. સોહમ પદ એટલે આત્માનું આપણા ગુરુનું અખંડ ગુરુનું પદ, એમાં શાંતિ છે મારા બાપ. બાકી ક્યાંય શાંતિ નથી. જો ચિત્તમાં શાંતિ ચાહે તો જાગો, કારણ કે ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે. જીવ માળામાં મેળ, ચિત્તમાં શાંતિ ચાહે તો જાગુરુના. ટૂંકાણમાં આપણે એ વાત કરતા હતા લગ્નની, કોઈ કાયમે લગન, કોઈ કાયમે મગન, જીસકો જસી લાગી લગન. તો ગુરુમાં જેની લગ્ની લાગી જઈને મારા બાપ કબીર સાહેબ કે આમાં એનું કામ છે. એ લગ્ની માટેના બધા દ્રષ્ટાંતો આપે, એની સિદ્ધાંત લેવાના. કે બપાયા નામનો એક જીવ બતાવ્યો પરમાત્માની સૃષ્ટિમાં, પણ એ બીજા નિર્ણય પીતો, એ સ્વાતિનું પાણી પીવો, અને સ્વાતિનું પાણી ના મળે તો મરી જાય, પણ બીજા ભરેલા નથી પીતા. તો આપણે ગુરુનું જ્ઞાન છીએ જ ભેગું કરી, બધું ભરેલો જ્ઞાન તા સાચો મારી મારી બધે લાઈ. હવે સ્વાતિનું જે સરવાણી અને નામનું જે અખંડ આમાં મળી રહ્યું રસધારા, જે બ્રહ્મ રસાયણ પાન, એ મૂકીને આપણે બીજા કેટલા પાણી પી હાજર પડ્યું ભરેલા કોંડા. કારણ કે વાસી બધા છો ને, તાજું રહોડ તો ગુરુના ઘરમાં છે ને, હાજું પડ્યું હાજું તો આત્મા અનુભવ છે તાજું રહોડું, બાકી બધું વાસી હ. અને એ ભાષા આવી વેદની ને એ બધી અટપટી ભાષા આવી હોય, અને એના અર્થ આવડે કદાચ કરતા, પણ એના ભાવાર્થ ક્યાં, લક્ષ્યાર્થ ક્યાં. તો આ બધાયનો સાર શોધી આપણા સંતોએ બધાયનો અર્ક બનાવી અને આ ગુરુગમ લક્ષ આપ્યું. તો સાર મળી ગયો ને આપણને. આપણે અત્યારના ગમેટલા શીશાની આપણે નથી જવું, બગીચામાં નથી જવું, સુગંધ પામી દે પછી શું કરવાનું? આપણે વગર આમ કઈ કર્યા કર્યા ઉભા રહી અને સુગંધ આવે તો આપણે ક્યાં રસ કાઢવાની જરૂર છે અત્યારે કાઢવાની? એમ ગુરુ એવા અનુભવી મળી જાય ને મારા બાપ, આ નામનો શેડો જોડી દે તો આપણે કઈ ટીમ નથી કરવાનું ટૂંકમાં. કારણ કે સાર આપ્યો, કારણ કે સંસાર અસાર છે, પણ સાર રૂપ સદગુરુ હોય. સાર રૂપ સખી મહાપદની વાત જે કોઈ જાણે, પણ કે જેને સદગુરુ મળ્યા સાર સોઈ પીસાણે. સંસાર અસાર છે, પણ સાર રૂપ સદગુરુ મળ્યા આપણને. અસાર ને બાદ કરી સાર લઈ લેવો. ગુરુગમ છે સાર છે મારા બાપ સંસારમાં. બીજી રીતે કેવી બપોયાને લગ્ન લાગે ને, ઘણી વખત આપણને બીજી લગ્ન બહુ બાલી બહુ છે. કારણ કે હવરા કાન બધાને પકડવા હવરું કોઈ નથી કરવું. અને આમે જેવા ગુરુ એવા એવી આપો સાન, કોઈએ પકડ્યું પૂછડું, કોઈએ પકડ્યા સાન. આમે એવું જ છે ને ટૂંકમાં. એક કે બ્રાહ્મણ દેવતા હતા ને, કે કોઈ એવા શેઠ હતા, આપણે નાતી પણ નહીં જેવો, કોઈ એવા માણસ હતા બુદ્ધિશાળી બહુ જબરદસ્ત. અને પછી કે નીકળ્યા કે કંઈક અમુલક વસ્તુ સત્તા મળે હોય છે, કે આપણે લઈ આવી કે આ પૈસા એટલે 500 ની 1000 ની બંધ થવાની, એ વખતે નાનું કંઈક બંધ થવાનું, કે આપણે કંઈક હોવાનું હીરામત હીરા ઝવેરાત બધું લઈ લઈએ કે આપણે ટૂંકમાં ખરીદી કરવા નીકળ્યા. ટૂંકમાં હીરા માણે ઝવેરાત. એમાં એ વખતે પેલા રાણી સાહેબ સિક્કા ને બધા હતા ને, એટલે પેલી કોથળી રાખતા હતા, તો પેલું બીજું નહીં. હવે રસ્તામાં ગયા ને કે કુનાળો હોય છે, કેવું કઈ કઈ પેલા મવડાના ઝાડમાં મવડા બહુ પડે, અને એમાં એક રીંછ આવીને મવડા ખાતું જ પડી પડ્યો. હવે આ અહીંયા આવી ગયા ને અંદર એવા થાકેલ પાકેલ કે બેહું સાય કે ઝાડ પર, એમાં રીંછ પકડી ગયો, આમ આવ્યું ગળથોડું ખાતું. રીંછે એવું બધું મધમાતું હતું, ત્યાંના 2 કાન પકડી ગયા પેલા બુદ્ધિશાળી માણસના. રીંછના 2 કાન પકડી ગયા. હવે રેસ હતું બારાડી પાછું, પ્રાય માણા મરતી વખતે મરણિયું બને ને ટૂંકમાં, લબાસો બાદ પડી ગયો ખરો, પણ હવે ક્યાં સુધી ટક્કર લે. પણ કુદરત ન કરું ને આના કંઈક ખરાબ કંઈક એવો, આના કંઈક ભાગશાળી છે પાછો. એમાં પઠાણ એક આયો મોટો છે, મોટો સિપાહી, એ કોઈ ત્યાં શોખ્યા થશે ટૂંકમાં એ જંગલમાં. ત્યાંના ભાઈઓ કે શું કરો છો? કે ભાઈ
આ તમે સિનિયારે બસે પડ્યા કે જોતો નહીં, કારણ કે બસોબાદ પડવામાં પેલી જે ઠેલી હતી ને એ પડી ગઈ, રાણી સિક્કા બધા ફરતા ફેરાઈ ગયા હતા. કે ગાંડા ભી તું રે, હવે તું મારા કામમાં અવરોધ ના કરીશ કે આ જોતો નહીં હું શું કરું હું. આમ આમ ફરે પેલા સિક્કા પડતા હતા. પેલા જોયું કે આ શું કે આમે પૈસાનું મશીન મને જડ્યું. આથી આપણે વગર ખેતીએ કઈ નહીં કરો ને પૈસા કરાવવા. આ એ પૈસા તો પૈસાનું મશીન મળી ગયું. મારા હું આય જંગલમાં રહું, મને આજ સુધી ખબર નહીં. મારું આ રીત પૈસા ક્યાં, પૈસા ના ખબર કે લાય કે આ તો અમારું જંગલ નું કે હવે જે હોય. પણ મારા જેટલા મેં મહેનત હતા સુધી કરી એટલા જ મને ભાગ મારા લાયા. એટલે ફરી આલ્યા પાછા અને પકડાઈ દીધું વિના. પણ કે જો હમણાં થાકી ગયું, હમણાં આ માલ ન્યાર્યો હોય એક વાર એટલે તું ઘડી કરીને કાઢીએ ને તાત્કાલિક નહીં નડે. આમાં મથું બહુ પડે. હું કાલ 2-3 કલાકથી મથું તારા આટલા કર્યા, ખર્ચે ખરા પૈસા. એમ કરી પેલો તો ઠેલી લઈને નાહી ગયો અને પેલા એ કાન પકડી પાડ્યા. હવે એ ગણમથલ ના આ પઠાણ ગણમથલ તાજો માજો થયેલો. એ બહુ બર કર્યું, બહુ કર્યું કરીને પેલું એ થકવાડેલું, આ થાકેલું એ શેર્યું. કારણ કે શેરી ગયું બચારું રીસડું. હારું પૈસાનું પાણી થઈ ગયું. કે જો બહુ બર કર્યું ને પેલા ની ગોળે હરવે કીધું. એ કહેતો તો મને કે હરવે કરો એમ જીને જલ્દી બધું જોઈ દઈ ને બધા પૈસાનું પાણી કરે અને કાન પકડાઈ દીધા. આવે બધાએ જ્ઞાન થાય એમાં માંડી દીધા કે આ કરો ને તે કરો ને આ કરો ને તે કરો. એમ કઈ ભગવાન મળે નહીં. કે આ બધા માયાના બધા ઉલટા કામ છે જગતમાં. ભગવાન આ સુધી કોઈ એમ કીધું કે મેં આટલા કર્મ કર્યા મને ભગવાન મળ્યો, આટલું તપ કર્યું ભગવાન મળ્યો, આટલું જપ કર્યું ભગવાન મળ્યો. અને મોટો દાખલો વિશ્વામિત્રનો, જેને 60,000 વર્ષ તપ કર્યું તો પેલી મેનકા આવી અને 2-5 મિનિટમાં બધું તપ લઈ જઈ રમણ ભમણ કરી દીધો. આ પૈસાનું પાણી છે ને મારા બાપ. કમાણી બધી થોડી થાય. ટૂંકમાં જેટલી કમાણી કરો અહીંથી એ બધી કમાણી તમારી ધૂળ છે ટૂંકમાં. એટલે જો નામની કમાણી કરો તો આ ભેગી આવશે, બાકી બીજું કઈ ભેગું આવતા નથી. કારણ કે અહીંથી લઈ જવાનું એક જ વસ્તુ હોય. જગતમાં કર્મ કરો તો પાપ પુણ્ય એ ભોગવટા, અને ભજન કરો તો આ ગુરુ મહારાજ આપણને કાયમ મળે. આ કાયમના માટે આનંદ કરી મહારાજ. કારણ કે મનુષ્ય દેહ ભજન કર્યા વગર મળતો નથી. કારણ કે ભજન કરે એને ભગત કહેવાય, અને ભગત એ બીજ છે. આ 33 કરોડ છે ને એ બીજ છે, બીજ. અને બીજ ઉપર બીજું આ નામ છે, એ નિજ નામ છે. તો એ કીધું ને ત્યાં 33 કરોડ પહોંચ્યા અને બીજકમાં રાખ્યા ભગવાન. આના માણા 100% થાય, આ માણામાંથી માણા થાય. ઘણા કે બાજરીમાંથી બાજરી થાય, ઘઉં થાય તો માણાના માણા થાય. પણ પેલા હળેલા દાણા ના ઉગ, પછી તૂટેલા ભાગેલા એવા ઉગ. ભુવાઈ નહીં ચલાવતા, ગણતરી કરે કે તૂટેલા કાઢી નાખો, આ બેન વધારવાનું નથી ચાલતું. તો ભગવાન ક્યાંય ચાલવા કુદરત. એટલે માણાનું બીજ બનાવવા માટે ગુરુના ચરણમાં આશરો લેવો પડે. અને ગુરુને ભક્ત બીજ પલટે ને જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે પણ આકર્ષણ. આ 5 હાથા 9 12 આ 33 કરોડ રે ને જાનૈયા કાયમના. અને જે નામ છે વરરાજો, નામ શબ્દ નામ રાજા, સંતો સભે ઉનકા સાજા. આ નામ છે વરરાજો. અને ગુરુ આપણી આ સુરતાના નામ જ પહેણાવ, નામ હારે જ પહેણાવ. આ સવારામ બાપાએ સવારામ જે સ્વયંવર ગાયો એમાં શું સુરતાન શબ્દના જ લગ્ન છે ને મારા બાપા. આપણી જ્યાં સુધી વ્રતિ બહિર્મુખ છે ત્યાં સુધી વ્રતિ તો રઝળતી રાંટ જેવી છે. ઘડીક માયન ઘડીક માયન ઘડીક માયન, ઘડમંડું થતી નથી. આ તો ગુરુ મળન જો સ્વયંવર રચી જાય આ દેશમાં ગુરુના, તો સ્વયંવર જાતે વરવું પડશે. આમાં બીજાનું જોર હાલતું આમાં પોતે. કારણ કે ભક્તિ એક જ પોતાને કરવી પડે. આપણે ગુરુની સેવાએ જાતે કરવી પડે. ભાડે માણસ મોકલાય એટલે તમે ગુરુની પક્ષંપી કરી નાખજો, તમને 1000 રૂપિયા આપી દે. ગુરુ સેવા, ગુરુ સ્મરણ और गुरु सत्संग वो तो वर्ण को नहीं खुद खाजो तंग. એ જાતે કરવું પડે, એ જાતે કરવું પડે. એટલે ગુરુની સેવા
માં સર્વની સેવા સર્વે સાધનનું સાધન હે, સર્વે દેવો સમાયા જેમાં ગુરુ તત્વમાં. ગુરુની સેવામાં બધાની સેવા છે. ઘણા કે આપણે આ નકરું ગુરુ ગુરુ કરી ઘરના શું થાય? એ ગુરુની સેવામાં બધાની આવી ગઈ હોય અને આપણે પેલા જયંતિ બાપા કે 3 ઋણ છે આપણા જીવ માટે, પિતૃ ઋણ, દેવ ઋણ અને કુદરતનું ઋણ. 3 ઋણ મોટા બતાયા. આ બધામાં છૂટવું હોય તો આ નામ ભજન છે. ગુરુએ આપણને બતાવ્યું કે આ નામનું ભજન કરો તો બધાના ઋણમાંથી, કારણ કે આ બધાનું મૂળ છે. મૂળમાં પાણી રેડો તો ડાળ પાન ઉપર બધે પચી જાય ને. પણ મૂળ ગ્રહ્યા વગર જો દાળ પાન પર જળ ચિત્ત થયો તો દાળ પાન ખરી જાત. મૂળ ગ્રહી જળ સીચો મૂળ મેં તો આપે આપ વિસ્તરાય. જો ગુરુના નામનું ભજન કરો, ગુરુના શરણે રહ્યો ને તો આપોઆપ વિસ્તરાય. બાકી બીજા દાડા ફાંદડાની વાતો છે બાબા જ્યાં જોઈતા આ કરો તો આ મળે, તે કરો તે મળે. એકના 2 કરવાની વાત નથી, પણ એકના અનેકમાંથી આ એક કરી આપ્યો આપણને ગુરુ મહારાજે. મહેતાજીએ કીધું ને કે મહેતાજીએ શીખ્યું એકડ એકથી એક. આ તો બગડે 2 થી બગડી જોયું અને 2 નાથી અનેક. પણ હવે એક પ્રભુને ઓળખો રે અને ભક્તિ કરો શાંત પડે. એક આપણે નક્કી કરાય ને. હમણાં કીધું ને મહારાજે કે એક નામ, એક જ ગુરુ અને એક જ આઈની ટેક બતાવી. આ ટેકને ધારી એને સત્ય ભક્તિ. એમ એક જ ઈશ્વર છે, એક જ ગુરુ છે અને એક જ આ નામની નિશાની મારા બાપ. એવું નક્કી આપણા ગુરુએ કરેલું. અને નામ કાઢેલું રહેશું વાંચું પડ્યું. આ ઠામડામાં નામ વગરના ઠામડાનું શું કામ છે? ભોજા બાપા કાયમ કહેતા કે નામ વગરનું ઠામડું તારું ઝાંપે જઈને ફોડે, એવું કહેતા. કે વિશ્વાસે વાણ વધરે, વિશ્વાસે ભાગે કાળ, કાળ અમારા પૂંબડા, જમ ગુરુ કા ગુલામ. વાગ્યા નગારા જીત કા એના વૈકુંઠ હોગા મુકામ. ચાલ ચાલ વૈકુંઠ તુજને તારું. જો વૈકુંઠ ને બધા જવાની વાત કરે, તારવાની વાત કરે. ચાલ ચાલ વૈકુંઠ તુજને તારું. અને નામ આંતે પ્રેમના તાંજણે મારું. પ્રેમનો તાંજણો એટલે આ સતનામ. 2 ઘર ઉપર સત ચલાયા, ન જાણે નારાયણ કે રામ. 2 ઘર એટલે શ્વાસનો ઉશ્વાસ. સત એટલે આ નામ જે આપણું આપ્યું હોય, જે શબ્દ બ્રહ્મ સ્વરૂપ. આ સત ચલાયા એને ન જાણે નારાયણ કે રામ. આત્ના તાતના કોટી બ્રહ્માંડના આ જીવ પરલે હુઆ, કહો આ જીવ કહાં સમાયા? તો કે સાખીમાં સાખી રાખ્યું નથી બાકી. જોડવું એટલું જોડ, પણ કે આ નામ વિનાનું ઠીકલું તારું ઝાંપે જઈને જ્યાં આવી પાછી વાત નામે આવી. હવે એ નામ આપણને આપ્યું, મૂળ બતાવ્યું મહારાજ આપણને. એટલે પછી કે પેલી સતીનો દાખલો આપ્યો. સતી નારી એના પતિની પાછળ જ્યારે ચિતામાં બે તારે અગ્નિનો ડર કરતું નથી. એના અગ્નિમાં હું બળી જઈ શું કરું? કારણ કે એને બીજો ભય મટી ગયો. એને તો પતિને મળવું હોય ને. એમ જેને ગુરુની ભક્તિ કરવી હોય ને એને નિર્ભય બનવું પડશે. ભય માત્ર છોડી દેવા પડશે. અને છેલ્લો તો ભય રહ્યો ને આપણી જે જીવન તૃષ્ણા ને એ મોટો ભય. ઘણા ભજન કરતા કરતા જે એમ થાય બધા હમણાં મરી જઈશ કે મને તો એમ થાય મારો શ્વાસ પૂર્તિ થાય અને મરવાનું નહીં, આ તરવાનો માર્ગ છે. જીવન તૃષ્ણા એ ભજનમાં આપણને એકરૂપ થવા દેતી નથી. મનની જે દેહમાં આસક્તિ હોય અને આ દેહ ત્યાસનું જ્યાં સુધી બારું નથી તૂટતું ને ત્યાં સુધી આ બધું રહેવાનું મારા બાપ. અને જો એ કરવું હોય તો પેલા રૂખડિયા બાવાએ કીધું કરવું પડે. ખાલ રે ઉતરાવું શરીર તળી. આ શરીરની ખાલ એટલે દેહની જે આસક્તિ એ ઉતારો, બીજી ખાલ નથી ઉતારવી. આ શરીરમાં જે આપણી આસક્તિ હોય, ખાલ જે શરીરનો ભાવ છે એને ઉતારી નાખો. અને આમે ખાલ ઉતરાવો, ચામડી ઉતરાવો તો મેં 8 માસના લોચા સિવાય થઈ શું આમાં? આમ જોવું ગમે એવું. ખાલ ઉતરાવું શરીર તળી, સોનેરી રંગ પુડાવું ચડાવું. સોનેરી રંગ એટલે કિંમતી. આની કિંમત ચાર કહેવાય કે આ દેહે કરી ગુરુના શરણે જઈ અને આ પરમાત્માના નામનો ભક્તિનો રંગ ચડ, એ સોનેરી રંગ. પછી કે મોજડી સીવડાવો. મોજડી એટલે ગુરુના મોઢેથી જડેલી વસ્તી સીવડાવી એટલે તૈયાર કરી. આ ગુરુગમ આપીને એને આપણે સીવવાની ટૂંકમાં એને આમ કમ્પ્લીટ કરવી પડશે ને. આપણે નક્કી કરવી પડશે ને. સીવી એટલે નક્કી કરવી ટૂંકમાં. મોજડી સીવડાવી કે મારા ગુરુને પહેરાવું તો ગણ ઓછી ગણ કેમ થાવ.
અને ગુરુના એક જ ગુરુનું ઋણ છે, એમાંથી કોઈ છૂટી શકતું અવતારો નહીં છૂટી શકતા. મોટામાં મોટું ઋણ ગુરુનું હોય અને બધાય ઋણમાંથી છોડાવે એ રણછોડ રાય ગુરુ જ છે મારામાં, એ જ ગુરુ. અને આ મોજડીની વાત આવી, ગુરુની મોજડીની કિંમત શું? તો કે એક આપણે નિઝામુદ્દીન વાલિયા અને અમીર ખુસરાની વાત હોવ કોઈ જાણી, ટૂંકમાં કહું કે પેલો એક બ્રાહ્મણ નક્કી દીકરી પ્રેમ પરણાવી છે, તે કોકે કીધું જા પેલા ફકીરભાઈ જા. નિઝામુદ્દીન વાલિયા બેઠા બેઠા મસ્તીમાં ભજન કરતા હતા. અહીંયા જઈને આવ્યો, બાપુ પણ અહીંયા કંઈ ભાર્યું નહીં, ઝૂંપડામાં કંઈ ભાર્યું નહીં. ત્યાં તો કંઈ થઈ નહીં ગયા. અહીં માગીને શું કરું કે ચલ પાછા વર્યા માગો માગો કંઈ લેવા કરવા આવ્યા હો કે બાપુ પણ અહીં ક્યાં લેવા જેવું કંઈ. અને ખરેખર સંતોમાં લેવા જેવું ક્યાં કંઈ હોય, અને લેવા જેવું દેખાતું નથી. અને જેને લઈ લીધું એને હાલ થઈ ગયા. પેલો રૂટીન જેસલ ચોરી કરવા ગયો તોય ને હાલ થઈ ગયો. પેલો નારદને લૂંટવા ગયો તો ને વાલ્યો તોય મહાન ઋષિ થઈ ગયો તો. આમાં લૂંટી લીધું એનાય કામ થઈ ગયા. જે પ્રેમથી શરણે સીવ્યા એના તો કામ થઈ જ જાય ને મારા બાપ, એના તો થઈ જ જાય. એટલું મહાપુરુષો કે મોજડી પડી હતી કે લેનભાઈ તારા શું કે ભાઈ મારે છોકરીને પરણાવી હતી બાપુ, એટલે મારા પૈસા જોતા, લગ્ન પૂરતા, મારો વધુ નથી જોતા, મારી દીકરીના પણ કરીને જે લગ્નમાં કરતા એટલી આશા આવ્યો હતો. કે આ મોજડી લઈ જા. અને મોજડી હતી પણ તૂટેલી હતી ભાઈ. હવે લઈ તો જો ભાઈ ઊંચા કા મોટા માલમ શબ્દની તાકાત હોય કે આનો કેવી કરું, આગળ જઈને નાખી દઈશું ગમે ત્યાં. તે માથે લઈ અને માથે ચડાવો ને, આપણે કોક આલે એટલે માથે ચડાય ને, આપણે નહીં પ્રસાદી લઈને માથે ચડાવતા. અને મોજડી આને માથે ચડાવી દીધી. હવે લઈને જવું ને કુદરત ન કરવું, સામે અમીર ખુસરો આવે અને મોટી એની પાસે બધી કોઠું હતી ભરેલી, બધી કોઠું વણઝર હતી આખી, એમાં હીરા ને માણેક ને હોનું રૂપું બધું ભરેલું. ને પોતે ઉપર બેહીને આવતો હતો એક પોઠું પર, અને સામે આ મળ્યા. એમાં એની ગુરુની મોજડીની સુવાસ આવી હતી. જ ગુરુનો સંગ કર્યો એને આ બધી ખબર પડે. જેને ગુરુનો સંગ કર્યો સુવાસ આવે ને, ખાલી મોજડીની સુવાસ આવી હતી એના ગંધ આવી કે આટલામાં તે મારા ગુરુ. પેલો નજીક આવ્યો હતા ને પેલી મોજડીમાંથી સુવાસ આવે અને જોઈ ગયો કે આ તો મારા ગુરુની મોજડી. આપણે ગુરુના મોજડીને ઓળખતા નથી. ગુરુની મોજડી એટલે આ ગુરુગમ મોજડી. જેમ સુદામાને મોજડી મળી હતી ને અને કૃષ્ણએ ન્યાલ કરી દીધા ને, આ કે ગુરુભાઈ હતા ને નાટકમાં. હા, આ મોજડીની કિંમત કરી કહેવાય. શરણ ધોઈ અને જો હરખઈ કરી દીધી સુદામાની, સોનમે મોલ કરી દીધા. તો આ અમીર ખુસરો કે ભાઈ આ મોજડી તારે તને કોને આલી? કે એમને આપી બાપુએ. કે તારે શું કરવી? કે લાય મને આપી દે. કે મારે તો કંઈ નહીં મોજડી, પણ એમને આપી એટલે મારે તો કંઈ કામની નથી. મારે તો દીકરીને લગ્ન કરવા થોડીક પૈસાની જરૂર હતી. કે ગાંડા ભાઈ એમ કે ના, જેટલી બધી પોઠું હતી બધી આપી દીધી. કે લઈ જા બધી પોઠું તો, અને તોય કે જો બીજું જોઈ તો હું આપી દઈ, પણ અત્યારે આ મારું ભાઈ એટલું લઈ જા, હું તને પૂરી કિંમત આપતો નથી. અને એ મોજડી લઈને પાછા ગુરુભાઈ ગયા નજીકમાં. તે ગુરુએ જોયું તો રાજી થતો આવે કે ગુરુની મોજડી આને કિંમત કરી કહેવાય ને ટૂંકમાં. એટલે ગુરુ મહારાજ કે અમીર ખુસરા તું રાજી કેમ થઈ ગયો? કે ગુરુ મહારાજે મને એક બ્રાહ્મણ મળ્યું તમારી મોજડી અને મેં આટલામાં ખરીદી. ગાંડા કે સસ્તામાં તાર પડી, સોદો સસ્તો કર્યો. અને ખરેખર શીશ સાથે ગુરુ મળ્યો તો બી સસ્તા. ગાંડા આ મોજડીની કિંમત આટલી નથી. અન્નદાન દેવે ભૂમિદાન દેવે, ભલે કંચનના મહેલ લૂંટાવે, કાશી જઈને કન્યાદાન દેવે, તોય મારા ગુરુની તોલે તો ના આવે. એની મોજડીની કિંમતમાં આપણે રામાપીરે કીધું તો 1,52,12 અન્ન કરોડ 50, ગંગાજીએ જઈને હવન કરો તોય આ ધર્મ મળે નહીં. વળી કે 1,00,000 કુંજર કનક ભર્યા, 9 કરોડ 50 તમે વ્યતિપાતમાં દાન કરો તોય ધર્મ મળે નહીં. નજા પણ જો આપણા ગુરુની કૃપાથી આ વસ્તુ પડી હોય, મોજડી મળી હોય,
જો આ ગુરુગમ જડી હોય ટૂંકમાં અમૂલક વસ્તુ જડી હોય તો ભણે રામો લખે નામો. જો આવી અમૂલક વસ્તુ જડી હોય તો કાં ભૂલો સંસાર. કોને કીધું કે સંત નિજા જે આ નિજ ધર્મના વર્યા છે ટૂંકમાં આ નિજ નામમાં વર્યા ટૂંકમાં જે ગુરુ ચરણે આવ્યા એ બધાને ભલામણ કરી. જો ગુરુની કૃપાથી આ વસ્તુ પડી હોય તો ભલામણ આ સંસારના મિથ્યા સુખમાં શું સમય તમે ગુમાવો. અને આપણા લાભુ દાદા એ કહેતા હતા ને કે લાખ રૂપિયા કદાચ જતા કરવા પડે ને તો એ સત્સંગની પળ હાચવી લેજો. અને આપણને તો વાયકની ખબર નહીં, નજીક ગામમાં ગુરુ આવીને જતા રહે તો ખબર નહીં હોતી. ગુરુ ઘરના વાયક જોઈએ. હમણાં સભા કોક નેતાની હોય વાયક આલે પહોંચી જાય હજુ બોલજો. અને કોક કે તલાટી આવ્યો ને પેલા ફલાણું પાસ કરે તે કેવો લાઈનમાં જઈને ઉભા રહે. અને ગુરુ આવે ખબર નથી પડતી, કાચી ગરજ નથી ને ગુરુ કર્યા પણ ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? આ જ્ઞાન વિના નર નર પાવી ગયા એ નર નારીમાં નહીં આવે. એટલે ગરજ હોવી જોઈએ. અને ગુરુમાં ગરજ હોય એમાં જગતમાં કોઈની ગરજ ના પડે. એક ગુરુમાં જેને ગરજ કરીને એને જગતમાં કોઈને ભાવ આપા કરવા પડે નહીં. એ વાત નક્કી માનજો. જેને જેને સાચા ગુરુ અને ગુરુનું નામ નક્કી કર્યું એને જગતમાં ક્યાંય ભાવ આપા કરવા પણ ખાલી ગુરુએ કીધું એટલું પડ્યો કર્યા કરે ને તો એ ગુરુ મારા ધ્યાન રાખે. અમારા ભોજા બાપા કહેતા હતા કે હવાર હાથ ખાલી હુતાનું ઉઠતા યાદ કરી લે ને તો કુદરત મહારાજ 24 કલાકીનું ધ્યાન રાખે. વાય ફરક સારા માણાને યાદ કરો તો કે મેં યાદ કરે તમે આયા અને કુદરત તો બધે એની યાદી કરો ક્યાં એનો ક્યાં અભાવ છે મારા ભાવ? એ તો ગમે રૂપમાં અનેક અરૂપ છે પણ અનેક રૂપ ધારણ કરી શકે એવું પરમાત્માનું કુદરતનું સ્વરૂપ છે મારા ભાવ. અને જીને મળ્યો જીના કામ કર્યા એ નામમાંથી જ કર્યા ને. નામે જોઈ છે, નામમાંથી જ આવ્યા. નામે પાતક છૂટીએ નામે નાચે રોગ, નામ સમોવર કોને જપ તપ તીરથ ને જોગ. એટલે જો પેલા આયે દળ જપ સન્મુખ અપની સુરા દૈત લડાઈ. પાછા આ ભક્તિ રહી ને સુરવીરની કાયરની નથી. સુરા હોય તો સન્મુખ લડે કાયર કંપે દિલની માય. આ તો કાયરની નથી, ભક્તિ છે સુરવીરની સાચી. લીધા પછી મૂકે નહીં પાછી. પછી આ હરિનું નામ એવું હોય કે પ્રથમ પહેલા મસ્ત મોરી વળતું લેવું નામ એનું કામ છે મારા. આ તો શિરના સાથે સોદો. શિરના સાથે એટલે હું પડાનો દાવો છોડી દેવાનો. આપણે ઘણા બધા તન આપી દે, કોઈ ગુરુને મન આપી દે, કોઈ ધન આપી દે, પણ આ શીશ એટલો અહંકાર આવતા નહીં. હું તો તોય રહી મેં આપ્યું મેં આમ કર્યું, હું આમ કરું ગુરુનું, એ તો આવતો નહીં. એના થકી જ છીએ આપણે, એના થકી જ છીએ. લોકો થકી અને લોકો વડે આવતું રાજ્ય કહેવાય એનો લોકશાહી કહેવાય. તો આપણે બધા હવે કેવા કહેવાય? ગુરુ થકી અને ગુરુમાં જ રહેવાનું છે. આવું આપણું સૂત્ર દ્રઢ થવું જોઈએ. એટલે મારા બાપ પછી કે છેલ્લે મૃંગાનાદ શબ્દ કો પ્યાસી. હવે મૃગલો રે કેટલો ચપળ હોય પણ શબ્દની એવી ને ચોટ છે, એવો એનો વિષય એમાં સુખ પ્રાપ્ત થાય એના માટે નકુ તનકુ દગાય. પેલો પારાથી રહ્યો ને એ સંગીતના સુરાવલી કરે એટલે એ સુરમાં એટલું બધું ભાન ભૂલી જાય એટલે એનું કે એને ખબર નહીં રહેતી કે આમે મારું શું થશે અને પારાધીનો સ્વીકાર કરી નાખે મારા બાપ. એ બાપડા મનને જો ગુરુગમમાં એવું પોતાનો દેહનો દાવો છૂટી જાય તો આ શબ્દના બાણ વાગ્યા અને રામબાણ વાગ્યા હોય એ જાણે ને મારા. એમાં મૂર્ખા તો મતતા ને મારા બાપ. તો રામ બાણ વાગ્યા હોય એનું કામ છે ને મારા બાપ. તો તીર વાગ અહીંયા જ્યાં છે ને ત્યાં શોર્ટ થઈ જાય તો મેળ ખાય તો મેળ. પણ આપણે હલી દઈ વાગવા જ નહીં દેતા. અને કઈ તો કે તો રામગઢભાઈ કીધું એ તો સાહેબ ને કીધું. આપણે તો ફેરવી નાખી. આપણે એવા પાકા માણસ એ કરતા બનવા જ નહીં દેતા, તીર વાગવા જ નહીં દેતા. હા, અને પેલી એ કીધું ને છૂટા તીર ના મારો મોતી લીધા. અરે છૂટા પેલા કહેતું કે વાગવાની વાર અને વાગ્યા હોય તો પછી બોલાય નહીં. પાનભાઈ વાગે તો મૌન થઈ ગયા, હું કંઈ નથી, શૂન્ય બની ગયા. અને શૂન્યમાં બધું હમાય રૂપ મારા બાપ. અને શૂન્યમાંથી જ છે ને સહજ સુન કી માય પ્રેમ હંસકા વાસા નિર્ગુણ નિરાધાર એના કબૂ. મીટર શૂન્ય કરવું પડે
આપણે રિક્ષાના ફેરા કરીને તો એ બીજો આપણે લઈને આપણે ભરતી એટલે પ્યારી રહીને મીટર શૂન કરવું પડે. હવે સંસારના શૂન કરો તો ગુરુમાં આગળ વધીએ કોણ મારા બાપ? આપણે ગબડચોટ કરી એ આંકડા બધું આપણે લબડપંત કરી બધું કેટલું ગુરુમાં હાલ્યા કેટલું સંસારમાં ખબર જ નહીં રહેતી. શૂન કરી નાખો. ભજન કરતી વખતે મનમાં સંસાર ના હોવો જોઈએ. ઘરમાં ભલો હોય મનમાં ના હોવો જોઈએ. ગામમાં ભલો હોવો જોઈએ, દુનિયામાં ભલે હોય, મનમાં રહેશે એ ભજન કરવા દેતો નથી. એટલે ગુરુની કૃપાની જરૂર છે મારા બાપ. એટલે છોડો આ છે આપને તનકી નિર્ભય હોય ગુણ ગાય. મારું શું થશે ને હું મારું કોણ ને હું નહીં હોય શું થશે. આ હું મારાનું જ છે ને, આ ડખો જ હું મારો નો હું મારું મટી જાય પાનભાઈ તો હતું એમ દર્શાય એવું ને મારા બાપ. તો ગુરુની વાત સમજાય એવી છે. એટલે ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુમાં લગ્ની લગાડવાની જરૂર છે. ભાવ પ્રેમ દિન પ્રતિદિન વધારવાની જરૂર છે. અને જેટલું લાભુ દાદા કહેતા હતા જગતમાં 51% જે બાજુ મત વધે ને એનો વિજય ઘટવા કરે. તો આપણે રોજ તપાસ કરી લેવું કેટલા ટકા આપણે આમાં રહી આપણું મન. ગુરુના ઘરે કદાચ હાથીપણા કરી પણ ઘરમાં મન રહે તો શું કરવાનું? ઘણા દેવજી બાપાની અમારી બાજુના હાથી રહેતા હતા. પૂછો રામગઢ મારે મેલાના બધા તોય હજુ દારૂ પીવે છે બધા માણસ ને કેમ ગુરુ સત્સંગી તો વાત આખી ભાઈ. એટલે ગુરુના દ્વારમાં રહેવું પણ મનના ગુરુના દ્વારમાં રાખવું, ભજનમાં રાખવું, લગ્ની મનમાં લગાડવાની. બાકી શરીરમાં કઈ છોટવાનું આપણે દવા રહી ને એ શરીરને છોડી ચોપડી તો આપણે અંદર ઉતારી દઈએ. એમ ગુરુગમ ખોદો રે અહો ઘટમાય મય ઉતારવાની જરૂર છે. વાતો કરવાની જરૂર નથી. બોલો સદગુરુ દેવની જય.